પ્રણામ મારા ભાઈઓ બહેનો. આજે આપણે ગંડુ રાજાની વાત કરવાની છે. આ ગંડુ રાજા ટકેશેર ભાજા ટકેશેર ખાજા, આપણા ગંડુ રાજા તાનાશાહ હમણાં જાપાન ને ચીનની મુલાકાતે જઈ આવ્યા. એ તો ચાલે, વિદેશ નીતિ પ્રમાણે એકાબીજા અવર જવર કરતા હોય છે મહાનુભાવો એકબીજાના રાષ્ટ્રોમાં, અને આપલે કરતા હોય છે, સંધિ કરતા હોય છે, વેપારની બધી દસ્તાવેજો આપલે કરતા હોય છે. એવું બધું થતું રહે છે, એમાં કોઈ વાંધો નહીં. પરંતુ મારે એ વાત કરવાની છે, ગંડુ રાજા વિદેશમાં જાય છે ત્યારે ત્યાંના વિદેશી લોકોને ખડખડાટ હસાવે છે, પોતે ખડખડાટ હસે છે ને બીજાઓને હસાવે છે. આ જ ગંડુ રાજા જ્યારે ભારત આપણા દેશમાં આવે છે તો બિહારના મતદારોને પ્રભાવિત કરવા માટે રોવે છે. બોલો, मेरी माँ को गाली दी, मेरी माँ को गाली दी, अब तुम ही इसका जवाब देना मतदान के टाइम पे. એમ કરીને મતદારોને પોતાના જે મગરના આંસુ છે એ મગરના આંસુ દ્વારા લોકોને પ્રભાવિત કરે છે, મતદારોને. પરંતુ હવે આ મતદારો સમજી ગયા છે, અને હવે જ્યારે કોક આ ગારનું હમણાં બહુ ઉપરું છે. આ ભારતીય જનતા પાર્ટીએ તો બિહાર બંધ રાખ્યું 4th તારીખે. हमारा मोहम्मद पैगम्बर साहब सल्लल्लाहु अलैहि वसल्लमની જે જશ્ન ઈદ મિલાદુન નબી 5 તારીખે હતી, એનાથી એક દી આગળ 4th તારીખે બિહાર બંધનું આ રાખ્યું આ લોકોએ, અને જોરદાર આ લોકોએ વિરોધ કર્યો કે અમારા મોદી સાહેબની બાને ગાર કેમ દેવાય, આ ઘોર અપમાન છે ને આમ ને તેમને. એ તો આમ એવું લબર જાણે ખેંચીને જેના ચીગમ ખેંચીને એમ ખેંચાતી જાય એમ આ લોકો એવો મુદ્દો ખેંચ્યો ને એવો મુદ્દો બનાવ્યો. પરંતુ આ લોકો ભૂલી ગયા કે આ ગાર આપી કોણે. ક્યાં રાહુલ ગાંધી સાહેબ તો હતા નહીં ત્યાં, કે આરજેડીના સુપ્રીમોના પુત્રો બંને એ કોઈ હતા નહીં ત્યાં, બધા ચાલ્યા ગયા હતા. અને પાછળથી કોઈ ચણક ચટોરી કોઈ હોય, એવો કોઈ ટીખરખોરી, એને આપણા ગંડુ રાજાની બાને ગારો આપી હોય, એવું બની શકે. અને હવે તો આ રાષ્ટ્રની ચોથી જાગીર મીડિયા દ્વારા જાણવા મળેલું છે. તમે પણ આ બધું જોયું છે, મીડિયામાં વાંચ્યું છે, જોયું છે, કે એ ગંડુ રાજાની બાને ગારો આપનારો એ ભારતીય જનતા પાર્ટીનો સભ્ય નીકળો. બોલો, એટલે સાફ સાફ જણાવે છે કે આ સોચી સમજી સાજિશ તહત આ ભારતીય જનતા પાર્ટીએ જ આ વ્યક્તિને અહીંયા મોકલો અને એને તાલીમ આપેલી કે તારે ત્યાં જઈને કોંગ્રેસના માઇક ઉપર તારે આ ગંડુ રાજાની બાને ગાર આપવાની છે. એટલે પછી અમે છે ને એ લોઠું ગરમ કરશું, અમે રાજકીય લોઠું ગરમ કરીને અમે મતદારોને ડામ દેશું ને અમારા મત અમારી પાસે લઈ લેશું. એ કરવા ગયા લાપસી, પરંતુ થૂલી થઈ ગઈ છે. આ ગંડુ રાજા કરવા ગયા લાપસી પણ થૂલી થઈ ગઈ છે. એનું હમણાં તમને હું સમજાવું. મેરી માં કો ગાલી દી. તમે ભાઈ આ તમારો રમેશ બિધુરી, આ રમેશ બુધિરી નામનો એની આખું એવી આપણી મકવાના અટક હોય, સોલંકી હોય, બલોચ હોય, ઠક્કર હોય, ઠાકર હોય, રાતરિયા હોય, આપણી અટકો આમ હારી હોય. હવે આ લોકોની અટકો આપણે ધનુર ચડી જાય એવું. રમેશ બિધુરી નામનો ટપોરિયો, ભાજપનો ગુંડો, એ સંસદની અંદર નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં બધા બેઠા હોય છે. અને આ રમેશ બિધુરી મુસ્લિમ સંસદ સભ્યોને ગારો આપે છે, મા બેન હમાની. એ મારે શબ્દો મારે દોરાવા નથી, એના વિડીયો અમે બનાવેલા મારી જીજેએસપી ચેનલમાં, તમે જોઈ શકો છો. ત્યારે આ લોકોએ આ ગંડુ રાજાને સસ્પેન્ડ ન કર્યો,
અમુકનો એને હોદ્દો આપીને એને શિરપાવ આપીને એને પ્રમોશન આપ્યું, બોલો. અને એક એને રાજ્યનો કોઈ મોટો પ્રભારી બનાવી દીધો, કોઈ બીજા એક રાજ્યનો એને પ્રમોશન આપ્યું કે આ સારું કર્યું તે આ મિયાભાઈને ગારું આપી તે. આ રમેશ બુધરી ગુંડો ભાજપનો પાર્લામેન્ટની અંદર માં બેન હમારી ગારું દીએ, સામેવાળા માણસને ત્રાસવાદી કે ગુંડો કહે, મોવાલી કહે, કટમુંડો કહે, કેવી કેવી ગારો બોલે છે. ત્યારે આ ગંડુ રાજા અને ગંડુ રાજાની પાર્ટીવાળા અને આ બધા આચાર સંહિતાવાળા ક્યાં મરી ગયા હતા? બધા જીવતા જ હતા, બધા બેઠા હતા. ત્યારે તો આને તાલી પાડીને હસતા હતા બધા, આ ભારતીય જનતા પાર્ટીવાળા એને શિરપો આપતા હતા. અને આ ગંડુ રાજા કાંઈ ઓછી માયા નથી. યાદ કરો મારા ભાઈ બહેનો, પશ્ચિમ બંગાળમાં એક નારી સન્માન પૂર્વક આપણે એને બોલાવી જોઈએ. આપણી મા દીકરી હોય એમ એને સન્માન આપવું જોઈએ. મમતા બેનર્જીને આપણે સન્માન આપવું જોઈએ, ગમે એમ તો આપણા દેશની, ભલે એ કોઈ વિરોધ પાર્ટીની આગેવાન હોય, પરંતુ એક આપણા દેશની મા બેન, મા દીકરી છે. એને એ રીતે એને સન્માનપૂર્વક બોલાવવું જોઈએ. એનો વિરોધ કરવો હોય તો પણ એને સન્માનપૂર્વક એનું નામ લઈને વિરોધ કરાય. પરંતુ આ ગંડુ રાજા કેવી એની મિમિક્રી કરે છે, કેવી એની જોક કરે છે, કેવી એની કોમેડી કરે છે. ઓ દીદી, ઓ દીદી આમ કરીને એવા લટકા મટકા કરે છે આ ગંડુ રાજા. ટકે શેર ખાજા, ટકે શેર. આ ગંડુ રાજા, હા ગાંડો રાજા. તઈ તો એને આ મમતા બેનર્જી પણ કોકની માં દીકરી છે, એ આપણી પણ માં દીકરી. તઈ તમે એની આ ટીખરી કરતા, મજાક કરતા, તઈ તમને કાંઈ સૂઝ્યું નહીં કે આપણે કોકની માં દીકરીને આપણે મજાક કરી રહ્યા છીએ? તઈ તો તમારા કોઈ ભાજપ વાળા હોય તમને કાંઈ રોક્યા નહીં, ગંડુ રાજા. અને ગંડુ રાજા, તમે રાહુલ ગાંધી સાહેબને પપ્પુ કીધા, તમે એને એક ઓલી માછલીની આપણે પેટી હોય ને, આપણે શોભામાં રાખી નાના માછલીના બચ્ચા, એવા તમે એક કાચની પેટીના માછલીના બચ્ચા કીધા તમે એને. અને તમે એને પપ્પુ કીધા. તમે એને વિદેશી જર્સી ગાયનું બચ્ચું, વાછરું કીધું તમે રાહુલ ગાંધી સાહેબને. અને તમારો આ ગંડુ રાજા, તમારા હાથ નીચે બીજો એક ગંડુ રાજા છે, અમિત શાહ. એ કાંઈ સાફ સૂફી વાળો વ્યક્તિ તો છે ને, અપરાધી માણસ ધરાવે છે. અને તમે આ બધા ગંડુ રાજા, RSSના બધી ગુંડાગર્દીથી તમે બધા આ પદ ઉપર બેઠા છો, EVM મશીનના ગોટાળા કરીને. લુખ્ખી દાદાગીરી અને ગુંડાગર્દી, ચીટિંગ અને 420 કરીને તમે આ પદ ઉપર બેઠા છો બધા. આ અમિતભાઈ શાહ કે છે તેરી નાની ઉપર से जिंदा होके आएगी तो भी આ ફલાણું આમ ને તેમ. એટલે ઇન્દિરા ગાંધીનું અપમાન, ઘોર અપમાન, જે મરી ગઈ છે વ્યક્તિ, એનું ઘોર અપમાન આ તમારા ભાજપના બધા ગુંડાઓ કરે છે. ત્યાં બધું બરોબર. અને તમે સોનિયા ગાંધી મેડમ વિશે તમે આવા અપમાનજનક શબ્દો બોલો, વિદેશી જર્સી ગાય, અને શશી થરૂરની ધર્મપત્ની વિશે તમે ખરાબ શબ્દો બોલો, 50 કરોડ કી ગર્લફ્રેન્ડ. અને તમે લાલુ પ્રસાદ યાદવના પુત્રો વિશે એલફેલ બોલો. લાલુ પ્રસાદ યાદવની ધર્મપત્ની રાબડી દેવી વિશે તમે ખરાબ શબ્દો બોલો, અભદ્ર શબ્દો બોલો. તમે કોઈને મૂક્યા નથી, તમે બધાને ગારો આપી છે. તમારા ભાજપના મોટા મોટા દિગ્ગજ નેતાઓ તમે શીખે. ગંડુ રાજા, શરૂઆત તમે જ કરી છે. તઈ તો આ તમારા ભારતીય જનતા પાર્ટી વાળા કોઈ કહેતા નથી કે ભાઈ કોઈની મા દીકરીને ગારું ન દેવાય, આપણા સંસ્કાર નથી કોઈને ગારું દેવી. તઈ તમારા સંસ્કાર ક્યાં જાય છે? ટપોરિયાઓ, ગુંડાઓ, મોવાલીઓ, RSSના ભગવા ગુંડાઓ, તઈ તમારી સંસ્કારિતા ક્યાં જાય છે?
બિલ્કિસ બાનુ ઉપર બિલ્કિસ બાનુ ઉપર તમે આ નરાધમો ભાજપના, વિશ્વ હિન્દુ પરિષદના, બજરંગ દળના, RSSના ત્રાસવાદીઓ 11 ત્રાસવાદીઓ એક મુસ્લિમને નિર્વસ્ત્ર કરીને ખુલ્લા સરાહ જાહેર બળાત્કાર કરે છે, ત્યારે ગંડુ રાજા તમારી આ બધી ક્યાં ગઈ તમારી ફિલોસોફી? ક્યાં ગયા તમારા સંસ્કાર? આ ગંડુ રાજા તમારા 11 આ ગુંડાઓ ત્રાસવાદીઓ આ અમારી બિલ્કિસ બાનુના પરિવારના સભ્યોની હત્યાઓ કરી નાખે છે, એમના બાળકોને મારી નાખે છે, એમના ઘરોને સળગાવી નાખે છે, એની ઉપર બળાત્કાર કરે છે. તો ગંડુ રાજા ક્યાં ગઈ તમારી સંસ્કારિતા? તમે મોટા આતંકવાદી છો, તમારી RSS, તમારી બજરંગ દળ મોટી આતંકવાદી છે. આતંકવાદી આવું કામ ન કરે. અલ કાયદા, બોકો હરામ જેવા વિશ્વના મોટા મોટા આતંકવાદીઓ આવી કોઈ બાયોને નિર્વસ્ત્ર કરીને બળાત્કાર કર્યો હોય એવો દાખલો બતાવો તમે. હું તમારા ધર્મ પરિવર્તન, તમારા ધર્મ આવવા તૈયાર છું. આવું કોઈ વિશ્વનો ત્રાસવાદી પણ ન કરે એવું કામ તમારા RSS, તમારા બજરંગ દળ કરે છે, જેથી સાબિત થાય છે કે તમે વિશ્વના સૌથી ખતરનાક અને સૌથી મોટા ક્રૂર આતંકવાદીઓ છો. તમે આવા બળાત્કાર કરનારા તમે, અને તમે છતાં એને સંસ્કારી બ્રાહ્મણો કહો છો. આવા બળાત્કાર કરે, હત્યાઓ કરી નાખે, બાળકોની મારી નાખે, છતાંય તમે એને સંસ્કારી કહો છો. આટલું થતા તમને હજી સંતોષ નથી થતો કે તમે અમારા મુસલમાનોના ઘરોને તમે ધ્વંસ કરી રહ્યા છો, અમારા મુસલમાનોની મસ્જિદોને ધ્વંસ કરી રહ્યા છો. પરંતુ યાદ રાખો, 11 મહિના તમારા અને 1 મહિનો અમારા ઉપરવાળાનો. તમે જેટલા મકાનો ધ્વંસ કરી રહ્યા છો ને, બુલડોઝર ફેરવો છો ને, તો અમારો ઉપરવાળો અલ્લાહ પણ 12 મહિને ચોમાસામાં એકવાર બુલડોઝર ફેરવે છે. ભારતની અંદર જો તમે અરુણાચલ પ્રદેશમાં ને આ પંજાબમાં ને અનેક દેશોમાં, આપણા દેશના અનેક રાજ્યોમાં ઉપરવાળાના કેવા તાંડવ આવ્યા છે, પૂર તાંડવ આવ્યા છે, એમાં તમે તો અમારા મુસ્લિમોના મકાનોને તોડી નાખો છો. પરંતુ ઉપરવાળો આવે છે 12 મહિને એકવાર અને બદલો લે છે. તમે અમારી ઉપર જે અન્યાય કરો છો, અત્યાચાર કરો છો, એ પણ ઉપરવાળો આવીને તમને આવી જ રીતે એના બુલડોઝરથી તમને વીખી નાખે છે. તમે જેટલી અમારી હત્યાઓ કરો છો, મોબ લિંચિંગ કરો છો, ઉપરવાળો પણ તમને બધાને આવા પ્લેન અકસ્માતો, ટ્રેન અકસ્માતો, આવા અનેક આવી પ્રવૃત્તિઓ કરીને ઉપરવાળો હિસાબ ચૂકતે કરે છે. ખુદાની લાકડીમાં અવાજ નથી હોતો ગંડુ રાજા. અને તમારો હાલ અને તમારી પાર્ટીનો હાલ, આ તમારા બધા ભગવા ગુંડાઓનો હાલ તો એવો ખરાબ થવાનો છે. બધા રીબાઈને તો મરો છો, કોઈ શાંતિથી તો મર્યા નથી. તમે પાપ જ એવા કર્યા છે ને, ઉપરવાળો તમને નહીં મૂકે. તમે અલ્પસંખ્યકોને તમે વિદેશી કહીને તમે એની નાગરિકતા છીની રહ્યા છો. તમે એના ઘરોને બુલડેજ કરી રહ્યા છો. તમે એની ધાર્મિક સંસ્કૃતિઓનો નિકંદન કાઢી રહ્યા છો. ઉપરવાળો બેઠો છે, તમને નહીં મૂકે ગુંડાઓ, તમને નહીં મૂકે. ઉપરવાળો જરૂર ન્યાય કરી રહ્યો છે ને કરશે. યાદ રાખો, હજી ગંડુ રાજા સમય છે, ચેતી જાઓ. હજી બધાને જે ત્રાહિત લોકો છે, મજલૂમ લોકો છે, જેની ઉપર તમે જુલ્મો સિતમ કર્યા છે, હજી એમની માફી માંગી લ્યો. અને તમે જેને લૂંટ્યા છે એમને પાછા એમને મકાનો આપો. તમે એમને રોજી રોજગાર આપો. તમે સરકાર પદ ઉપર બેઠા છો, તમને લૂંટવાનો, બળાત્કાર કરવાનો અધિકાર નથી. તમે આ રાજપદ ઉપર બેઠા છો, તમે મા દીકરી ઉપર બળાત્કાર કરવા માટે, તમે આ બધા મુસલમાનોને આવી રીતે નિકંદન કાઢવા માટે તમે બેઠા છો. તમારે ન્યાય કરવો જોશે. જો તમારે દિલ બધાનું જીતવું હોય, તમારા હાલ સારા થાય, તમારા ઇતિહાસમાં કાંઈક નામ ના થાય તમારી, તો હજી તમે સુધારી લો તમારી બાજી. બાકી ગાળો તો તમે જ આપો છો. તમારા બધા અંધભક્તો કેટલી કોમેન્ટોમાં
આ બધા વિપક્ષોને આ નેહા રાઠોડ નામની એક બિહારની છે, બરાબર, એ પોતે બિહારી છે, ભોજપુરી, નેહા રાઠોડ છોકરી છે, ભણેલી ગણેલી છે, ગ્રેજ્યુએટ છે પોતે. હવે એને એ ગંડુ રાજાનો વિરોધ કરે, વિડીયો એના બનાવે, તો એ વિડીયોની કોમેન્ટની અંદર તમે જાજો અને જોશો તો તમને ખબર પડશે કે આ ગંડુ રાજાના બધા ગુંડાઓ, આ ભગવા ગુંડાઓ કેવી ગારો આપે છે મા બેન હમાની. અને જરાક પણ કોઈ પણ વિપક્ષના નેતા આ ભાજપનું કાંઈક બોલે કે આ ગંડુ રાજાનું બોલે, એ વિડીયો એનો થાય ડિક્લેર, ત્યાં તો વિડીયાની કોમેન્ટની અંદર આ બધા ભગવા ગુંડાઓ એવી ગારો આપે છે મા બેન હમાની, આપણે કોઈ સાંભળી ન હોય. ત્યાં તમારા આ ગંડુ રાજા, ત્યાં તમારા સંસ્કાર ક્યાં જાય છે? તમે જ ખરાબ છો અને તમારી પાર્ટી ખરાબ છે, તમારા સંસ્કાર ખરાબ છે. તમે ગારો આપવાનું તો તમે શીખવ્યું છે બધાને, અને હવે તમે અપેક્ષા કઈ રાખો લોકોથી કે અમારી માને ગારું ન દે? અરે તમે ગારું દેવાનું ને આ બધું ખરાબ કામ કરવાનું તો તમે શીખવ્યું છે. આ તમે આજે બુલડોઝર ફેરવી રહ્યા છો, કાલ તમારી ઉપર બુલડોઝર ફરવાનું છે. આ તમે આ લોકોની મિલકતોને તમે લૂંટી રહ્યા છો, એવી જ રીતે તમારી આરએસએસની મિલકતો બધી લૂંટાવાની છે, જપ્ત થવાની છે. આરએસએસે જેટલું હરામનું ભેરું કર્યું છે ને, બધું જવાનું છે તમારા હાથમાંથી. યાદ રાખજો, આ મારો શ્રાપ છે ને, ન્યાય થઈને જ રહેશે, કુદરતી નિયમ છે. આજે તમે લૂંટફાટ ચલાવી રહ્યા છો આરએસએસ વાળાઓ આખા દેશની અંદર. તમે જેટલું લૂંટેલું ધન તમે અહીંયા અને વિદેશમાં જ્યાં પણ તમે ભેરું કર્યું છે ને, બધું વીણી વીણીને લેવામાં આવશે. યાદ રાખજો, તમને નવરા કરી દેવામાં આવશે. તમે બધાને હેરાન કર્યા છે, એનો ન્યાય થશે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ અને NCR અખબારનો પ્રેસ રિપોર્ટર પત્રકાર ગુલામ હુસૈન ઉમરભાઈ બ્લોચ મકરાની. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.